ગુજરાત પ્રવાસન વિભાગ પાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરતની સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશના 50થી વધુ પતંગબાજોએ ભાગ લીધો હતો। પતંગોત્સવની સાથે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદેશીઓએ ગરબાના તાલે હીંચ પણ લીધી હતી। પતંગબાજો દ્વારા વિશાળકાય પતંગ ઉડાવી કરતબ બતાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક ઝાંખીઓથી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારી, જિલ્લા કલેક્ટર સહિત પાલિકા કમિશનર અને સુરત મેયર ઉપસ્થિત રહ્યા હતા। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં રામ નામની લહેર પણ જોવા મળી હતી, જેમાં ભગવાન શ્રી રામ સાથેના છબીવાળા વિશાળકાય પતંગોએ સૌ સુરતીઓનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। આ સાથે જ વિદેશી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવી પહોંચેલા વિદેશી પતંગબાજોએ ગરબા કરી ભરપેટ વખાણ કર્યા હતા। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ પ્રકારના મહાકાય પતંગોએ ભારે આકર્ષણ પણ જમાવ્યું હતું, જ્યાં કાર્યક્રમમાં હાજર રહેલા શાળાના વિદ્યાર્થીઓએ પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને નિહાળવાની સાથે સાથે ગરબાની રમઝટ પણ માણી હતી। મારું નામ ધ્વનિ નિતેશ કુમાર લકુમ છે। હું સુરત ગુજરાતથી છું। અમે 10 વર્ષથી ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાઇંગ કરી રહ્યા છે અને આજે 22 તારીખે જે PM મોદી દ્વારા રામ મંદિરનું થવાનું ઉદ્ઘાટન, એના પર અમારી મેઇન થીમ છે અને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે। મેં 19 યર્સની છું, ગ્રેજ્યુએશન કરું છું અને લાસ્ટ 10 વર્ષ નાનપણથી મેં મારા પપ્પાને જોઈને પતંગ ઉડાવું છું અને એમની સાથે જાઉં છું અને આગળ જઈને પણ હું પપ્પા સાથે જઈશ અને એમના પાછળ પણ હું ચાલીશ અને મને ખૂબ આનંદ છે। આનો શોખ તને કેવી રીતે ઉદ્ભવ્યો? ડેડીને જોઈને બસ નાના ઉત્તરાયણમાંથી પતંગ જે ચગાવતા હતા એના પરથી જોઈને એ બસ ગુજરાત લેવલ પર કરતા હતા, એમાંથી મને જોઈને શોખ છે અને અમે પછી ઇન્ટરનેશનલ લેવલ પર ગયા છે। આ જે 75 ફૂટનો જે પતંગ ચગાવી રહ્યા છે એનો વજન તું કેવી રીતે ઝીલી શકે છે? એ એક સ્ટ્રેન્થ છે, જે હિંમત, એક્સાઇટમેન્ટ, શોખ હોય ને એને કારણે આટલું થાય છે। એ વજન ભલે છે પણ જે અમને અંદરથી ઈચ્છા, એક્સાઇટમેન્ટ હોય છે તે કંઈ અલગ જ હોય છે અને એ વજન પછી ત્યારે દેખાતું જ નથી કે આટલું હોય છે વજન। તને આ શોખ જે આવ્યો છે પતંગનો, એ સિવાય તને બીજા કયા શોખો છે? મને બીજા ઘણા બધા છે, જેમ કરીને ડ્રોઈંગ કરીને છે, પતંગની ડિઝાઇનિંગ બધું કરવાનું હોય, સ્ટિચિંગનું કામ છે, એની અંદરનું જે વર્ક ડિટેલિંગમાં કરવાનું હોય એ બહુ બધું છે। ભલે હું એન્જિનિયરિંગનું ભણી રહેલું છે પણ સાઈડમાં પણ મને આ ડ્રોઈંગ, કાઇટ્સ, બહુ બધું બીજાનું શોખ છે સાથે। તારા જેવા બીજા છોકરાઓને તું શું સંદેશ પાઠવશે? હું બસ બીજા છોકરાને કે ભણવા પર તો ધ્યાન આપો જ, પણ સાથે બીજી બધી એક્ટિવિટીઝ છે એના પર પણ ધ્યાન આપો। ભણવાનું એટલું મહત્ત્વ નથી, એના વગર એવું નથી કે દુનિયા અટકી જાય છે, પણ આ ભણશો તો પણ તમને કામ લાગશે અને ભણવા સાથે બીજું બધું કામ કરશો તો પણ દેશમાં આગળ વધી શકશો। મારું નામ નિતેશ કુમાર છનાલા લકુમ છે। હું સુરત ગુજરાતથી છું। અત્યાર સુધી 10 વર્ષથી હું આ ઇન્ટરનેશનલ લેવલ પર ફ્લાઇંગ કરી રહ્યો હતો। 24 અલગ અલગ કન્ટ્રીઓની અંદર જઈને આવ્યો છું। આ નરેન્દ્ર મોદી સાહેબનો પતંગ બનાવવા માટે અને રામ મંદિરની પ્રચલિતતા કરવા માટે મેં આ પતંગનું નિર્માણ કર્યું છે। રુદ્રાક્ષ ફેશન્સ કરીને જે ફેશન ડિઝાઇનર હતા તેમણે મને આ પતંગ બનાવવા માટે મદદ કરી છે। આ પતંગ બનાવવા પાછળનો હેતુ એક જ છે કે લોકોને જાગૃત કરીને હિન્દુત્વનો ફેલાવો કરીએ અને ચાલો અયોધ્યાના સૂત્ર સાથે હું વેલકમ ભર્યું આમંત્રણ આપીને અયોધ્યા તરફ જવા પ્રેરિત કરું છું। આ મંદિરનું નિર્માણ જેટલું મોટું છે તેટલું જ વિશ્વભરમાં એની ખ્યાતિ થાય તે હેતુસર આ પતંગનું નિર્માણ કર્યો હતો અને આ પતંગની સાઇઝ 75 ફૂટ છે। આ પતંગ બનાવવા માટે મને 4 કલાક લાગ્યા છે। અમે બપોરના 2 વાગ્યાથી શરૂઆત ચાલુ કરી હતી, તે સાંજના 6-7 વાગ્યા સુધીમાં અમારી શરૂઆત પૂરી થઈ હતી અને રાત્રે 10 વાગે સ્ટીચ કરીને કમ્પ્લીટ થયો હતો। છેલ્લા 10 વર્ષમાં આપણે કયા પ્રકારના પતંગો બનાવીએ? છેલ્લા 10 વર્ષમાં દર વર્ષે અલગ અલગ પતંગો લાવ્યા। ગયા વર્ષે G20ની થીમ હતી। એના પહેલાં હું નરેન્દ્ર મોદી સાહેબ સાથે જકાર્તા, ઇન્ડોનેશિયાની અંદર આપણા રામાયણને પ્રચલિત કરવા માટે 100 કિયા રામાયણના પતંગ લઈને ગયો હતો। એ જ રીતે આગળ જતાં અમે ફ્રાન્સની અંદર બી આપણા રામાયણને પ્રચલિત કર્યું હતું। આપ હવે ભવિષ્યમાં પતંગને કેવી રીતે લઈ જવા માંગો છો આગળ? ભવિષ્યની અંદર પતંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર જેમ સરકાર જણાવે છે એ પ્રમાણે જો 200 થી 600 કરોડનું ટર્નઓવર હોય તો એ ટર્નઓવરને કાગળના પેપરમાંથી કાઢીને હું કાપડના પેપર પર લાવવા માંગુ છું, જેથી કરીને સુરતની કાપડ ઇન્ડસ્ટ્રીઝ બી આગળ આવશે અને પતંગ વ્યવસ્થા બી આગળ થશે। આપે જે આપણા આ કેપની ઉપર જે બધું લગાવ્યું છે એ શું છે? મારા કેપ પર લાગેલા છે એ દરેક પ્રકારના મેડલો છે અને એ મેડલો અમે જ્યાં જ્યાં કાઇટ ફ્લાઇંગ કરવા જઈએ છીએ ત્યાંથી અમને મળે છે। આપ સુરત શહેરની જનતાને શું સંદેશ પાઠવો? સુરત શહેરની જનતાને એટલું જ કહેવા માંગુ છું કે અયોધ્યાની અંદર જે પ્રમાણે મોટું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એ પ્રમાણે આપણા હિન્દુ ધર્મનો ફેલાવો કરો અને હિન્દુત્વને આગળ કરો અને સનાતન ધર્મને પ્રચલિત કરો।